લીંબડી શહેર ખાતે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મહામંદિર ખાતે આયોજિત રામકથામાં રાત્રે ભવ્ય દિવ્ય સંતવાણીનું આયોજન। લીંબડી શહેર ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત રામકથામાં રાત્રે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું। લીંબડી મોટા મંદિર વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રોજ રાત્રે અલગ અલગ નામાંકિત કલાકારો સંતવાણી અને ભજનની જમાવટ કરાવે છે। ત્યારે આજે રામકથાના ત્રીજા દિવસે ભજન સમ્રાટ અને સંતવાણીના ઉપાસક એવા પ્રજ્ઞશ્રી હેમંત ચૌહાણે પોતાની આગવી શૈલી અને મધુર કંઠે પ્રાચીન ભજન અને જયદેવ ગોસાઈ તેમજ નામાંકિત હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા સહિતે ખૂબ જમાવટ કરાવી હતી। શ્રી મોરારી બાપુની 931મી રામકથા અને માનસ ચતુર્ભુજ સમરસ રામરસ શ્રોતાઓ ધોળી ઘોળીને પી રહ્યા છે। ત્યારે પ્રાચીન ભજન અને ધાર્મિક હાસ્યતિરમ રામકથા મંડપમાં દિવ્ય અને અલૌકિક વાતાવરણ ખડું થયું હતું। આ સંતવાણીમાં રામેશ્વર બાપુ, વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણા, બાબુભાઈ મિલન જીનવાળા, મુકેશભાઈ શેઠ, ઉત્પલભાઈ શાહ, બિપિનભાઈ પટેલ, સંતો મહંતો અને શ્રોતાગણ સહિતમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। ઉસ્તાદ અને મંજીરાના માણીગરે ભજન રસિકોને ખૂબ મોજ કરાવી તેમજ સંતવાણી કાર્યક્રમના અંતે હર હર મહાદેવ અને રામનાથથી કથા મંડપ ગુંજી ઉઠ્યું હતું। આ સંતવાણી કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। જય સિયારામ। આજે ઝાલાવાડની ધરા ઉપર લીંબડી ખાતે શ્રી નિંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું, જેમાં આપણા સંતવાણીના ઉપાસક હેમંતભાઈ ચૌહાણ આજે પોતાની વાણી પીરસી। હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયાજી પણ ઉપસ્થિત રહ્યા, એમણે પણ લોકોને હાસ્ય સાથે તરબોળ કર્યા અને નવો યુવાન તરવૈયા એવા અમારે જયદેવભાઈ ગોસાવ એને ગઝલોથી લઈ અને સંતવાણીના સાધુતાને મૂકી એટલે આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ દિવ્ય ભવ્ય રહ્યો। આવનારા સમયમાં પણ દિવ્ય ભવ્ય કાર્યક્રમો થવાના છે। આ ઉત્સવ એ મહાઉત્સવ છે અને મહાઉત્સવમાં ભોજન સાથે ભજન। નમસ્તે, જય શ્રી રામ, જય ભોલેનાથ, હર હર મહાદેવ। હું છું જયદેવ ગોસાઈ। આજની રાત લીંબડી ગામે મોટા મંદિર પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય અને એમાં મને ગાવાનો મોકો મળ્યો। પૂજ્ય બાપુના કારણે અહીંયા આ વાતાવરણ આખું રામમય બની ગયું છે અને મને અહીંયા ગાવાનો મોકો મળ્યો। મને ખૂબ આનંદ આવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો। બધા શ્રોતાઓનો પણ એવો સરસ પ્રતિસાદ હતો અને પૂજ્ય રામેશ્વર બાપુના કહેવાથી મને અહીંયા ગાવાનો મોકો મળ્યો અને હું બાપુનો પણ ખૂબ ખૂબ આભારી છું। મને ખૂબ મજા આવી। જય શ્રી રામ, જય ભોલેનાથ।